સુરતના કરંજના ગ્રામ પંચાયતની ઓફિસમાં જ લાંચ લેતા તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર રંગે હાથે ઝડપાયા છે। ભ્રષ્ટાચારીઓને નાથવા માટે એસીબી દ્વારા છાશવાર રેડ કરવામાં આવે છે, તેમ છતાં તંત્રમાં ઘૂસી ગયેલા ભ્રષ્ટાચારી બાબુ રૂપિયા લીધા વગર કામ કરતા નથી, જેમાં તલાટીથી લઈને ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે। ત્યારે સુરત જિલ્લાના કરંજ ગામે તલાટી કમ મંત્રી અને મળતિયો કોમ્પ્યુટર ઓપરેટર 3500ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા। માંડવી તાલુકાના કરંજ ગામમાં વર્ગ 3 તરીકે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી જિગ્નેશકુમાર પ્રફુલભાઈ પટેલ તથા કોમ્પ્યુટર ઓપરેટર પ્રિતેશ ઉર્ફે પિન્ટુ મણીલાલ વસાવાએ કરંજ ગ્રામ પંચાયતની ઓફિસમાં જ લાંચ માંગીને સ્વીકારી હતી। જોકે લાંચ લેતા જ એસીબીના છટકામાં બંને આબાદ રીતે ફસાઈ ગયા હતા। તેમની પાસેથી 3500ની રિકવરી પણ કરવામાં આવી હતી। હાલ બંનેને ઝડપી લઈને એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદીએ કરંજ ગામે મિલકત ખરીદી હતી। આ મિલકતમાં પોતાનું નામ દાખલ કરવા માટે મિલકત નામફેરનું ફોર્મ ભર્યું હતું, જે બાબતે કરંજ ગ્રામ પંચાયત ખાતે જઈ તપાસ કરતા તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટરે મિલકતમાં નામફેર કરવાના અવેજ પેટે પ્રથમ 5000 લાંચની માંગણી કરી હતી, જે રકઝકના 3500ની લાંચ નક્કી કરવામાં આવી હતી। આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા। એસીબીનો સંપર્ક કરી ફરિયાદી આપી હતી ફરિયાદ, અને જેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપી ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી, જેથી બંને આરોપીઓ સ્થળ ઉપર જ પકડાયા હતા।